સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણું કૃષ્ણા ટ્યુશન ક્લાસીસ ની અંદર। તો આજે આપણે ભણીશું વિજ્ઞાન ધોરણ 10 ની અંદર જે તમારું ફર્સ્ટ ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો। તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય અને તેના સમીકરણો શું છે, તો આપણે આ ચેપ્ટર ની અંદર તેના વિશે અભ્યાસ કરીશું। ઓકે, તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો તમે જોયું છે કે તમારા રોજિંદા જીવનની અંદર તમે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ છે, જેમ કે તમે ઓરડાના તાપમાને દૂધને ઉનાળાની અંદર ખુલ્લું મૂકો, પછી આપણે લોખંડની અંદર તમે જોયું છે કાટ લાગવું, પછી અથાણાનું આથવણ લેવું, પછી સડેલા ફળ ફ્રૂટોનો આથવણ લેવું વગેરે જેવી તમે ઘણી બધી પ્રક્રિયાઓ તમે જોઈએ છે કે જે તમારા રોજિંદા જીવનની અંદર થતી છે। તો આ બધી પ્રક્રિયા કઈ છે? તો આ બધી દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયાઓ છે। તમારી કઈ પ્રક્રિયા છે? રાસાયણિક। કઈ? તો કે ઉનાળાના સમયમાં દૂધને તમે જ્યારે ઓરડાના તાપમાને ખુલ્લું મૂકો છો તો દૂધ શું થાય છે? ફાટી જાય છે। ત્યારબાદ જ્યારે લોખંડની અંદર જ્યારે લોખંડને જે તમે પાણીના સંપર્કમાં અને હવાના સંપર્કમાં જ્યારે તમે રાખો છો ત્યારે તેની અંદર શું થાય છે કે તેની અંદર કાટ લાગે છે। તો આ બધી કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયાઓ છે। તો રાસાયણિક પ્રક્રિયાની આપણે જો વ્યાખ્યા લખીએ તો કેવી વ્યાખ્યા થાય? તો કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો મળીને કોઈ નવા પદાર્થનું નિર્માણ કરે છે તેને આપણે શું કહીશું? રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે। ઓકે, શું કહેવાય તેને? આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ। કોને? તો કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, કેટલા? બે કે તેથી વધુ પદાર્થો મળીને કોઈ નવા પદાર્થનું નિર્માણ કરે છે તો તેને આપણે શું કહીશું? રાસાયણિક પ્રક્રિયા કહે છે। ઓકે, તો તમારી બુકની અંદર એક આવો જ એક પ્રયોગ આપ્યો છે। તમારી બુકની અંદર એક પ્રયોગ આપ્યો છે કે એક મેગ્નેશિયમની પટ્ટી લેવાની। શું લેવાનું છે? શું લેવાનું છે? મેગ્નેશિયમની પટ્ટી લેવાની। આ શું છે? મેગ્નેશિયમની પટ્ટી છે, બરાબર। હવે આ પટ્ટીને મેગ્નેશિયમની પટ્ટીને કોના ઉપર રાખવાની છે? બર્નર એટલે કે સળગતી જ્યોત ઉપર ઇન શોર્ટમાં રાખવાની છે। ઓકે, કોના પર રાખવાની છે? બર્નર ઉપર। તો હવે તમે આમાં વિદ્યાર્થી મિત્રો જોઈશો કે જ્યારે તમે મેગ્નેશિયમની પટ્ટીને બર્નર ઉપર રાખો છો ત્યારે તમને ખબર છે કે આપણી આજુબાજુની અંદર હવા રહેલી છે। તમે ધોરણ 6 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છો કે હવાની અંદર ઘણા બધા ઘટકો રહેલા છે। શું છે? ઘણા બધા ઘટકો છે, જેમાંનો એક ઘટક છે ઓક્સિજન, જે આપણે શ્વાસની અંદર લઈએ છીએ। ઓકે, જે આપણે તેને સીમા લઈએ છીએ, શ્વાસની અંદર લઈએ છીએ, તે ઓક્સિજન બધી બાજુ હશે। ઓરડાની અંદર તમે જ્યારે બર્નર સળગાવો છો તેના ઉપર મેગ્નેશિયમની પટ્ટી તમે રાખો છો તો ઓરડાના તાપમાનની અંદર ઓરડાની અંદર પણ બધે ઓક્સિજન વિસરાયેલો છે આજુબાજુની બધે। તો શું થશે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજનની હાજરીમાં જ્યારે સળગે છે ત્યારે શું થાય? તો મેગ્નેશિયમની પટ્ટી જે છે તે સળગતી ઝગમગાતા મળતી જ્યોતથી તે સળગે છે અને તે શેમાં રૂપાંતરિત થાય છે? રાખમાં રૂપાંતરિત થાય। શેમાં થાય? રાખમાં, જેને આપણે સરળ ભાષામાં એટલે કે કેમિસ્ટ્રી એટલે કે રાસાયણિક ભાષામાં તેને આપણે શું કહે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે, જે આપણને નિપજ તરીકે મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમારી બુકમાં હજુ એક પ્રયોગ છે કે ઝીંક લેવાનો છે। ઝીંકના ટુકડા તેના શેમાં નાખવાના છે? કોનિકલ ફ્લાસ્કની કોનિકલ ફ્લાસ્ક ની અંદર શું નાખવાના છે? ઝીંકના ટુકડા નાખવાના છે।
ત્યારબાદ તેની અંદર શું કરવાનું છે કે સલ્ફ્યુરિક એસિડ નાખવાનું, એટલે કે H2SO4, જેને શું કહીએ છીએ સલ્ફ્યુરિક એસિડ કહીએ છીએ આપણે. ઓકે, હવે તમે જ્યારે સલ્ફ્યુરિક એસિડ ને જ્યારે તમે આની અંદર નાખશો ત્યારબાદ તેની અંદર શું કરવાનું, જ્યારે આ શું છે આપણી કોનિકલ ફ્લાસ્ક છે, તો આની ઉપર એક આપણે રબરનું શું મારી દેવાનું છે, બૂચ મારી દેવાનું છે, અને તેની ઉપર એક સ્ટ્રો મૂકી દેવાની, જેથી અંદરની જે હવા છે તે બહારની બાજુ આવી શકે એટલા માટે. ઓકે, ત્યારબાદ આની અંદર આપણે શું નાખવાનું છે H2SO4, જે લિક્વિડ સ્વરૂપે હોય છે H2SO4, અને ઝિંક હોય છે તે ઘન સ્વરૂપે હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે આની અંદર જોશો કે જ્યારે તમે આની અંદર H2SO4 ઉમેરો છો ત્યારે ઝિંક અને H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય છે, અને શું બને છે ખબર છે, આપણે જોઈએ પ્રક્રિયા કઈ રીતની થાય છે. તો ઝિંકના ટુકડા છે જે ઘન સ્વરૂપે, જેને આપણે S વડે દર્શાવીએ છીએ. કેમ કે જે પદાર્થ ઘન છે તેને આપણે ઇંગ્લિશની અંદર શું કહીએ છીએ, સોલિડ કહીએ છીએ, એટલા માટે આપણે તેને ઘન એટલે કે S વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ H2SO4 છે તો તેને એડ ઓન કરી દઈશું H2SO4. ઓકે, જે કેવા સ્વરૂપે છે, લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપે છે, એટલા માટે એને આપણે L વડે દર્શાવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે, ઝિંક સલ્ફેટ બને છે, જે સોલિડ સ્વરૂપમાં હોય છે, ઝિંક સલ્ફેટ. ત્યારબાદ આમાંથી શું વાયુ ઉત્પન્ન થાય છે, H2 ગેસ ઉત્પન્ન થાય છે. આમાંથી જે આ ઉત્પન્ન થાય શું છે, H2 વાયુ ઉત્પન્ન થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે જોયું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ઘણા બધા પ્રકારના ફેરફારો જોવા મળે છે. ચાલો અહીંયા જોઈએ આપણે, તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે વિવિધ પ્રકારના ફેરફાર મળે છે. ઓકે, તો જોઈએ કેવા રંગમાં પરિવર્તન જોવા મળે છે. શેમાં? રંગમાં. ઓકે, તમને અંદર એક બીજો એક પ્રયોગ આપ્યો છે લેડ એસિટેટ અને પોટેશિયમ આયોડાઇડ નો, જેની અંદર તમે જોશો કે તેની અંદર રંગમાં ફેરફાર જોવા મળે છે. પોટેશિયમ આયોડાઇડ એટલે કે પોટેશિયમનો કલર કેવો હોય છે, જાંબલી કલરનો હોય છે, જે રંગ પરિવર્તન તેનું થાય છે. ઓકે, ત્યારબાદ તાપમાનમાં ફેરફાર જોવા મળે છે. શેમાં? તાપમાનમાં ફેરફાર. ઓકે, એટલે કે તાપમાનની અંદર પણ પરિવર્તન જોવા મળે છે. ધારો કે તમે જ્યારે રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી ત્યારે તેનું તાપમાન માનો કે ઓરડાના તાપમાને તમે પ્રક્રિયા શરૂ કરી છે, અને જ્યારે પ્રક્રિયા અંત પૂર્ણ થાય છે પ્રક્રિયા, અને સંપૂર્ણ જે પદાર્થો જે છે, આપણા જે પદાર્થો જે લીધેલા છે તે સંપૂર્ણ નિપજની અંદર જ્યારે ફેરવાય છે ત્યારે તેના તાપમાનની અંદર પણ ફેરફાર થતો જોવા મળે છે. ત્યારબાદ તેની અવસ્થાની અંદર પણ ફેરફાર મળે છે જોવા. અવસ્થામાં પણ ફેરફાર જોવા મળે છે. ત્યારબાદ વાયુઓમાં પણ વાયુઓ ઉદ્ભવે છે, જેમાં આપણે જોયું કે એકે આપણે વાયુ લીધો તો ઝિંક શું હતો, સોલિડ. H2SO4 પણ લિક્વિડ હતો, તો પણ આપણને શું મળ્યું, હાઇડ્રોજન વાયુ મળ્યો. તો વાયુનું પણ નિર્માણ થાય છે, એટલે કે વાયુ પણ ઉદ્ભવે છે. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું કે રાસાયણિક સમીકરણો કોને કહેવામાં આવે છે. ઓકે, તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું રાસાયણિક સમીકરણો કોને કહેવામાં આવે છે. ઓકે, શું જોઈશું? રાસાયણિક સમીકરણ. તો આપણે આગળનું જે સમીકરણ છે જેથી તમને સમજવા માટે એકદમ સરળતા રહે, તો આપણે લઈએ મેગ્નેશિયમની પટ્ટી વાળું અને મેગ્નેશિયમની પટ્ટી વાળું સમીકરણ લઈએ. ઓકે, મેગ્નેશિયમ
મેગ્નેશિયમની પટ્ટી, પછી ઓક્સિજન, શું મળ્યું હતું? મેગ્નેશિયમ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓકે, હવે તમે જુઓ કે રાસાયણિક સમીકરણો કોને કહેવાય? તો કે જે સમીકરણની અંદર અથવા તો જ્યારે આપણે કોઈ પણ પ્રક્રિયા થાય છે, જેમ કે મેગ્નેશિયમ વડે આપણે પ્રક્રિયા જોઈ, હવે તેને આપણે પ્રક્રિયા આખી દર્શાવી હોય તો તે પ્રક્રિયા દર્શાવવામાં આપણને બહુ મોટી પદ્ધતિ થાય, બહુ વધુ પડતું લખાણ લખવું પડે. તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેને આપણે સંક્ષેપમાં લખી શકીએ તેને શું કહીએ છીએ? રાસાયણિક સમીકરણો કહીએ છીએ. ઓકે, જેમ કે આપણે હમણાં જોયો પ્રયોગ કે મેગ્નેશિયમની પટ્ટી લેવાની, તેને બર્નર ઉપર રાખવાની, તેને ગરમ કરવાની, પછી ઓક્સિજનની હાજરી હોય, તો આ બધું લખવામાં આપણને હે ને બહુ કઠિનતા પડે, યાદ રાખવું પણ બહુ કઠિન પડે. એટલા માટે બધા લોકોએ શું કર્યું, સાયન્ટિસ્ટોએ, કે ડાયરેક્ટ એને એક સમીકરણ બનાવ્યું. જેમ કે મેગ્નેશિયમની પટ્ટી લીધી, ઓક્સિજનની હાજરીમાં તેને સળગાવી અને તેમાંથી નિપજ શું મળે આપણને? મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેને આપણે શું કહીએ છીએ? રાખ. ઓકે, તો આ શું થઈ ગયું? તમારું રાસાયણિક સમીકરણ થઈ ગયું આખું. ઓકે, તો રાસાયણિક સમીકરણ લખવા માટેના પણ ઘણા બધા નિયમો હોય છે. શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ઘણા બધા નિયમો હોય છે. ઓકે, તો જોઈએ આપણે તેના નિયમો જોઈએ પહેલા તો. ઓકે, તો પ્રક્રિયકો ને હંમેશા સમીકરણની કઈ બાજુ લખવામાં આવે છે? ડાબી બાજુ. ઓકે, આ બંને શું છે? આપડા પ્રક્રિયકો છે, તો તેને કઈ બાજુ લખવામાં આવે છે? ડાબી બાજુ લખવામાં આવે છે. આ સમીકરણ છે તો આ કઈ બાજુ થાય? મારી ડાબી બાજુ થાય આપણી. ઓકે, જો હું આમ ઊભો હોય તો મારી કઈ બાજુ? જમણી. પણ તમે તો આવી જ રીતના જોવો છો આખું, તો આ બાજુ કઈ થાય? ડાબી બાજુ થાય. ઓકે, તો પ્રક્રિયકોને હંમેશા સમીકરણની ડાબી બાજુ લખાય છે. હવે તમને એમ થાય છે પ્રક્રિયકો એટલે શું? તો જુઓ કે રાસાયણિક પ્રક્રિયા કે જે બે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી જોવા મળે છે તેને શું કહેવાય? પ્રક્રિયકો કહે છે. ઓકે, શું કહે છે? પ્રક્રિયકો કહે છે. હમણાં તેની તમને ડેફિનેશન પણ હું લખાવી દઉં છું. ઓકે, હવે બીજો નિયમ છે તેનો કે બે કે તેથી વધુ પ્રક્રિયકો હોય તો તેમની વચ્ચે પ્લસનું ચિહ્ન મુકાય. જે મેં અહીંયા મૂક્યું છે, જેમ કે આપણી પાસે બે પ્રક્રિયકો હતા તો આપણે ત્યાં શું મૂકવું જોઈએ? પ્લસનું ચિહ્ન મૂકવું જોઈએ. ઓકે, જે ફરજિયાત છે. જો તમે પ્લસનું ચિહ્ન મૂકો નહીં તો તમારું સમીકરણ શું થાય? ખોટું પડે. ઓકે, જેમ એક્ઝામમાં પછી માર્ક આપે નું ચિહ્ન મૂકવું આવશ્યક છે. એટલે કે નું ચિહ્ન કેમ મૂક્યું? તો પ્રક્રિયા આની અંદર આ ઉમેરાય છે. પ્રક્રિયકો હંમેશા પ્લસનું ચિહ્ન મૂકવું પડે. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને મળતી અને જે આપણને આ નિપજ મળી છે તેને કઈ બાજુ હંમેશા લખાય? જમણી બાજુ. ઓકે, તો કે નિપજ હંમેશા સમીકરણની જમણી એટલે કે સમીકરણમાં જમણી બાજુ લખાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે શું થાય? નિપજ થાય, જેને આપણે હંમેશા કઈ બાજુ લખવાની હોય છે? સમીકરણમાં જમણી બાજુ લખવામાં આવે છે. ઓકે,
હવે ત્યારબાદ પ્રક્રિયકો અને નિપજની વચ્ચે હંમેશા તીર, જે આપણે અહીંયા લગાવ્યું છે એ તીર મૂકવામાં આવે છે. ઓકે, હવે જો જેમ આપણે પ્રક્રિયકની અંદર પણ પ્લસ નું ચિહ્ન મૂક્યું હતું તેમ નિપજ જો એક કે બે નિપજ મળતી હોય તો બે નિપજની વચ્ચે પ્લસ નું ચિહ્ન મૂકવું આવશ્યક એટલે કે જરૂરી છે. પ્રક્રિયકની જેમ નિપજમાં પણ પ્લસ નું ચિહ્ન મૂકવું આવશ્યક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ત્યારબાદ તીર હંમેશા નિપજ તરફ વાગતું હોવું જોઈએ. એટલે કે જ્યારે તમે સમીકરણ લખો છો, રાસાયણિક સમીકરણ જ્યારે તમે લખો છો ત્યારે જે તીરનું જે નિશાન છે તે કઈ બાજુ હોવું જોઈએ? હંમેશા નિપજની બાજુ જ હોવું જોઈએ. જો તમે તે તીરનું નિશાન પ્રક્રિયકોની બાજુ જો લખો તો તમારું ખોટું પડે. એટલા માટે હંમેશા તેને કઈ બાજુ લખવું જોઈએ? હંમેશાની નિપજની બાજુ જ તે હોવું જોઈએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતના પણ લખવું બહુ મોટું થઈ જાય સમીકરણ. આ તો તમને નાના આવે તો પણ તે આ સમીકરણ આવી રીતના લખવા બહુ મોટા થઈ જાય છે. એટલા માટે જો આ બધા સમીકરણો જે છે તેને કઈ રીતના લખવામાં આવે છે? સંક્ષિપ્ત સ્વરૂપે લખાય છે. એટલે કે તેને સંજ્ઞા વડે લખવામાં આવે છે. કોના વડે? સંજ્ઞા વડે લખવામાં આવે છે. એટલે કે માનો કે મેગ્નેશિયમની પટ્ટી છે તો તેને શું કઈ વડે લખાય? Mg લખી શકાય. ત્યારબાદ ઓક્સિજન જે છે તેને આપણે કયા સ્વરૂપે લખીશું? O2 સ્વરૂપે લખીએ છીએ. ઓકે, હવે તેમાં આપણને નિપજ શું મળશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO. તો આ જે સમીકરણ છે તેને રાસાયણિક સમીકરણ આ રીતે પણ આપણે લખી શકીએ છીએ, જે તમારું સાચું પડે છે. ઓકે, આ રીતે પણ તમે લખી શકો છો, પણ આ રીતે લખવામાં તમને વધારે પડતી મહેનત જોઈશે, તેને લખવામાં ટાઈમ પણ લાગે છે. એટલા માટે આપણે તેને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકીએ છીએ, જેને આપણે કહીએ છીએ સંજ્ઞામાં પણ તેને લખવું કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગલા વિડિયોમાં જોઈશું કે રાસાયણિક સમીકરણોને સંતુલન કઈ રીતે કરવું. તમને ખબર છે કે આયા સાહેબ O2 2 છે તો અહીં ઓક્સિજન કેમ એક જ આવ્યો? તો આ આપણે આગળના વિડિયોમાં જોઈશું કે રાસાયણિક સમીકરણોના સંતુલન કઈ રીતે કરવામાં આવે છે, જે તમારા બોર્ડની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે 4 માર્કની અંદર મારા ખ્યાલ મુજબ તે પૂછાતો હોય છે. Soy arena, oh